નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો જુઓ, આજે આપણે ધોરણ 10 જે આપણું કન્ટિન્યુ ચેપ્ટર છે, ચેપ્ટર 7, એમાં આપણે ક્વેશ્ચન નંબર 22 પ્રાણી શરીરમાં અંતઃસ્ત્રાવની ક્રિયા પદ્ધતિ સમજાવો. તો ખૂબ સરળ છે મિત્રો. તો જુઓ, પ્રાણી શરીરમાં અંતઃસ્ત્રાવો અનેક ક્રિયાઓ કરે છે. રસાયણોથી બનેલા અંતઃસ્ત્રાવો પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે, કે પ્રાણી શરીરમાં અંતઃસ્ત્રાવો અનેક ક્રિયાઓ કરે. હવે કઈ કઈ ક્રિયાઓ કરે? તો ભાઈ રસાયણોથી, અલગ અલગ પ્રકારના રસાયણોથી બનેલા અંતઃસ્ત્રાવો પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે કે શરીરની અંદર ક્યારેક કોઈ પ્રકારનો વિક્ષોભ ઉત્પન્ન થાય, કોઈ ખલેલ, કોઈ પ્રકારનો ડિસ્ટર્બન્સ પેદા થાય ત્યારે એ શું મદદ કરે છે? તો પહેલું કે શરીરને લડવા કે ભાગી જવા માટે તૈયાર કરે છે. ખિસકોલીમાં તમે જોજો, ખિસકોલી જ્યારે કોઈ ઝાડ નીચે એના પ્રકાંડ પરથી ધીમે ધીમે ઉતરી અને એ ઝાડના કોઈ નાના ફળ કે બીજ એવું કંઈ પડેલું હોય તો એને ખાઈ રહી હોય, થોડો પણ અવાજ આવે ને તો ચારે બાજુ જોશે, પછી એને લાગે કોઈ ભય જેવું નથી તો ફરી પાછી ખાવામાં મશગુલ થઈ જશે. પણ જો ફરી પાછો થોડો પણ અવાજ આવશે ને તો એ ફળ કે બીજ જે પણ એના હાથમાં છે ને મૂકીને ભાગી જશે. એટલે શરીરને લડવા કે ભાગી જવા માટે તૈયાર કરે. ખૂબ જ જટિલ ક્રિયાઓનું નિયંત્રણ અને નિયમન કરે અને વિવિધ ક્રિયાઓના અંતે સર્જાતી પરિસ્થિતિ શરીરમાં લાભદાયક હોય છે, કે વિવિધ ક્રિયાઓના અંતે જે પણ પરિસ્થિતિ સર્જાય એ શરીર માટે કેવી હોય છે? લાભદાયક. ઓકે મિત્રો, આ ક્વેશ્ચન પરીક્ષામાં 2 ગુણમાં પૂછી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો જુઓ અહીંયા કે ખિસકોલી પ્રતિકૂળ સંજોગોનો સામનો કેવી રીતે કરે છે? ઉદાહરણ સાથે સમજાવવાનું છે. અહીંયા ખિસકોલીનું ઉદાહરણ આપ્યું છે આપણને કે ખિસકોલી પ્રતિકૂળ સંજોગોનો સામનો કેવી રીતે કરે છે. તો મિત્રો, જ્યારે પ્રતિકૂળ સંજોગો સર્જાય ત્યારે ખિસકોલી પોતાના શરીરને લડવા કે ભાગી જવા માટે તૈયાર કરે છે. કે જ્યારે પણ પ્રતિકૂળ સંજોગો સર્જાય ત્યારે ખિસકોલી પોતાના શરીરને લડવા કે ભાગી જવા માટે તૈયાર કરે છે. પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવા અને જટિલ ક્રિયાઓને નિયંત્રિત કરવા ખૂબ જ ઉર્જાની જરૂરિયાત ઊભી થાય છે. પરિણામે અનેક પ્રકારની વિવિધ પેશીઓ ભેગી મળી આ કાર્ય કરે છે જે શરીર માટે લાભદાયક હોય છે. કે જ્યારે પણ શરીરની અંદર કોઈ પ્રતિકૂળ એટલે ખબર ને, અનુકૂળથી વિરુદ્ધ પ્રતિકૂળ, કે જ્યારે પણ શરીરમાં કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે જટિલ ક્રિયાઓને નિયંત્રિત કરવી પડે અને આ જટિલ ક્રિયાઓને નિયંત્રિત કરવા માટે વધુ પડતી ઉર્જાની જરૂરિયાત જોઈએ. પરિણામે અનેક પ્રકારની વિવિધ પેશીઓ ભેગી મળીને આ કાર્ય કરે છે જે શરીર માટે લાભદાયક હોય છે. આ માટે અધિવૃક્કીય ગ્રંથિ, જેને એડ્રિનલ ગ્રંથિ પણ કહેવાય છે મિત્રો, આમ યાદ રાખજો, એડ્રિનલ ગ્રંથિ ઇમ્પોર્ટન્ટ છે. કે આ માટે અધિવૃક્કીય ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવિત એટલે સ્ત્રવત્રા એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ આ કાર્યમાં મદદ કરે છે જેથી પ્રતિકૂળ સંજોગોનો સામનો થાય છે. બરાબર? કે અધિવૃક્કીય ગ્રંથિ એટલે એનું બીજું નામ છે એડ્રિનલ ગ્રંથિ, અને આ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ એને મદદ કરે છે અને પ્રતિકૂળ સંજોગોનો તે સામનો કરી શકે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, એડ્રિનલ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ સ્ત્રવે છે તેની ઉપયોગિતા આપો. હવે એડ્રિનલ ગ્રંથિ એ આપણા શરીરમાં પણ આવેલી છે. બરાબર છે? આપણા શરીરમાં કઈ કઈ ગ્રંથિ આવેલી છે અને કઈ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે તે અંતઃસ્ત્રાવનું નામ પણ તમને ખબર હોવી જોઈએ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણા શરીરમાં કયા સ્થાન ઉપર આવેલી છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એના વિશે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં શીખવાના છીએ. તો અહીંયા સવાલ છે
એડ્રીનલ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ સ્ત્રવે છે તેની ઉપયોગિતા લખો। તો મિત્રો પહેલાં તો મનુષ્ય સહિત પ્રાણીઓમાં આવેલી અઢિવૃક્કીય ગ્રંથિ એટલે કે એડ્રીનલ ગ્રંથિ, મનુષ્ય સહિત પ્રાણીઓમાં આવેલી અઢિવૃક્કીય ગ્રંથિ એટલે કે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, કયો અંતઃસ્ત્રાવ? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે। બરાબર કાળજી રાખજો મિત્રો અહીંયા કે મનુષ્ય સહિત પ્રાણીઓમાં આવેલી એડ્રીનાલિન ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ? એડ્રીનાલિન, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે। બરાબર યાદ રાખજો મિત્રો આ શબ્દ। કે મનુષ્ય સહિત પ્રાણીઓમાં આવેલી, મનુષ્ય સહિત પ્રાણીઓમાં આવેલી અઢિવૃક્કીય અથવા તો એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે। હવે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સીધો રૂધિરમાં સ્ત્રવિત થઈ વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે। મિત્રો ખાસ કાળજી રાખજો, આપણા શરીરમાં જેટલી પણ ગ્રંથિઓ છે એ ગ્રંથિઓમાંથી અંતઃસ્ત્રાવ સ્ત્રવે એટલે કે બહાર નીકળે, પણ એ અંતઃસ્ત્રાવ શરીરના જે જગ્યા ઉપર ઉત્પન્ન થાય ને એનાથી એ કંઈ બીજી જગ્યાએ જ કામ કરતા હોય। ખબર પડે છે હું શું કહેવા માગું છું? દાખલા તરીકે માથામાં કોઈ ગ્રંથિ આવેલી છે, આપણા માથામાં, મગજમાં, ઓકે, અને એ ગ્રંથિમાંથી અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો એ અંતઃસ્રાવનું કામ મગજમાં નથી, એ અંતઃસ્રાવ શરીરના કોઈ બીજી જગ્યાએ, દાખલા તરીકે મૂત્રપિંડ ઉપર એ અસર કરતું હોય તો મગજ પાસે ઉત્પન્ન થયો તો મૂત્રપિંડ સુધી કેવી રીતે પહોંચે? તો મિત્રો ગ્રંથિમાંથી એવી કોઈ નલિકા નથી નીકળતી કે જે નલિકા સીધીને મૂત્રપિંડ સુધી લઈ જાય। મતલબ જેટલી પણ ગ્રંથિઓ છે ને એ બધી નલિકા વિહીન છે, યાદ રાખજો। પણ તો અંતઃસ્રાવ એ જગ્યાએ પહોંચે કેવી રીતના? તો રૂધિરની અંદર મિશ્ર થઈને। ખબર પડે છે તમને? એટલે અહીંયા પણ એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રવતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ રૂધિરમાં સ્ત્રવિત થાય, રૂધિરમાં ભળી જાય અને શરીરના બધા ભાગો સુધી પહોંચી જાય છે। આ અંતઃસ્ત્રાવો વિવિધ અંગો અને પેશીઓ પર કાર્ય કરે છે, કે આ અંતઃસ્રાવ વિવિધ અંગો અને પેશી પર કાર્ય કરે છે। જેમ કે હૃદયના ધબકારા વધે, ઉરોડર પટલ અને પાંસળીના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે। ઉરોડર પટલ એટલે કે પેટ અને છાતી, ઉરસ એટલે છાતી અને ઉદર એટલે પેટ। તો આ જે ઉરોડર પટલ અને પાંસળીના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે। પાચનતંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે, કારણ કે અંગોની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે। મતલબ મિત્રો અહીંયા એની ઉપયોગિતા આપેલી છે કે પાચનતંત્ર, આ બધા આપણે જોઈએ ને, હૃદયના ધબકારા વધે છે, ઉરોડર પટલ અને પાંસળીના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે। પાચનતંત્ર અને ત્વચા એટલે કે ચામડીમાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે, કારણ કે આ અંગો, કયા અંગો? પાચનતંત્ર અને ચામડી, અંગોની જે નાની ધમનીઓ છે એની આસપાસના જે સ્નાયુઓ છે એ સંકોચાઈ જાય છે અને રુધિરની જે દિશા છે એ આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે। હૃદયના ધબકારા વધવાથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે, કે હૃદયના ધબકારા જો વધે તો તેના લીધે શું થાય છે? આપણા જે સ્નાયુઓ છે એને ઓક્સિજનનો પુરવઠો વધુ પ્રમાણમાં મળી રહે છે। આમ ઉપરોક્ત તમામ પ્રતિચારો મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિથી લડવા માટે તૈયાર કરે છે। કે આપણે જે ઉપર 4 એની ઉપયોગિતા જોઈ ગયા, એ 4 પ્રતિચાર ભેગા થઈને પ્રાણી શરીરને તે પરિસ્થિતિ, કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એની સામે લડવા માટે શું કરે છે? તે તૈયાર કરે છે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। આ તો આપણે જોઈ ગયા જ છે મિત્રો। ઓકે, આ ક્વેશ્ચન જુઓ, મેં તમને સમજાવ્યું ને શરીરમાં કઈ જગ્યાએ કઈ ગ્રંથિ આવેલી છે અને કઈ ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે। ઓકે, તો માનવમાં અંતઃસ્રાવી ગ્રંથિઓની નામ નિર્દેશિત આકૃતિ દોરો। હવે એકચ્યુઅલી પરીક્ષામાં તમારે આવી કોઈ આકૃતિ દોરવાની આવશે નહીં, પણ તમને એ પૂછાય કે ભાઈ કઈ ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય। ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા
આપેલી છે હાઇપોથેલેમસ, બરાબર છે. પિનિયલ ગ્રંથિ, પિચ્યુટરી ગ્રંથિ તમે જુઓ કઈ જગ્યાએ આવેલી છે. હાઇપોથેલેમસ, પિનિયલ ગ્રંથિ, પિચ્યુટરી ગ્રંથિ બધી મગજમાં, બરાબર. પછી પેરાથાઇરોઇડ ગ્રંથિ જે છે એ આપણા ગળામાં આવેલી છે, દેખાય થાઇરોઇડ ગ્રંથિ ને પેરાથાઇરોઇડ ગ્રંથિ. પછી આ થાઇમસ, સ્વાદુપિન અને એડ્રિનલ. સ્વાદુપિન આપણે મનુષ્યના પાચનતંત્ર વિશે જોઈ ગયા, બરાબર છે ને. ખ્યાલ છે ખરો કે તમને? સ્વાદુપિન, આ સ્વાદુપિન છે એમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય? ઇન્સ્યુલિન, બરાબર. પછી અહીંયા આ જે પિચ્યુટરી ગ્રંથિ, યાદ રાખજો, આ જે પિચ્યુટરી ગ્રંથિ આપેલું છે અહીંયા, આ પિચ્યુટરી ગ્રંથિ, એમાંથી પિચ્યુટરાઇન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય? પિચ્યુટરાઇન. ઓકે. સ્વાદુપિનમાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય? ઇન્સ્યુલિન, બરાબર છે. એ ઇન્સ્યુલિનની અગત્યતા આવશે, તમને ખબર પડશે ઇન્સ્યુલિન શું કામ કરે છે. આપણા શરીરની અંદર આપણું જે રુધિર છે એ રુધિરમાં શર્કરા, બરાબર, શર્કરાનું જે પ્રમાણ છે ને એને નિયંત્રણ કરે છે. કોણ? ઇન્સ્યુલિન. પછી આ એડ્રિનલ ગ્રંથિ, જેમાંથી એડ્રીનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, બરાબર છે. શુક્રપિન વિશે તમે તો આ જે શુક્રપિન છે એ શુક્રપિનમાંથી શુક્રકોષનો સ્ત્રાવ તો થાય જ, પણ સાથે સાથે એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. કયો અંતઃસ્રાવ? ટેસ્ટોસ્ટેરોન. એ આવશે આગળ, તમને સમજાવીશ. ઓકે મિત્રો, ચાલો હવે ઘણા બધા અંતઃસ્રાવોનો ધ્યાન આપો કે ઘણા બધા અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરવામાં હાઇપોથેલેમસ અગત્યનો ભાગ ભજવે. જો અહીંયા એક બરાબર સમજી લેજો મિત્રો, આ વાક્ય. આપણા શરીરની અંદર જેટલા પણ અંતઃસ્રાવ પેદા થાય ને એ અંતઃસ્રાવને ઉત્પન્ન કરવા માટે સૌથી અગત્યનો ભાગ કોણ ભજવે છે? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ક્યાં આવેલું છે? મગજમાં. જો અહીંયા આપેલું છે, હાઇપોથેલેમસ આવેલું છે મગજની અંદર. આટલે જો આ દેખાય તમને? ઓકે. તો ઘણા બધા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરવામાં હાઇપોથેલેમસ અગત્યનો ભાગ ભજવે. ઉદાહરણ તરીકે જ્યારે વૃદ્ધિ અંતઃસ્રાવનું પ્રમાણ નીચું હોય ત્યારે હાઇપોથેલેમસ વૃદ્ધિ અંતઃસ્રાવનો સ્ત્રાવ પ્રેરતા ઘટકને મુક્ત કરે છે, જે પિચ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરીને વૃદ્ધિ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. સમજ પડે તમને? ઘણા બધા શરીરમાં જેટલા પણ અંતઃસ્રાવ પેદા થાય ને એ બધા જ અંતઃસ્રાવોને ઉત્પન્ન કરવામાં કે તેનો સ્ત્રાવ કરવામાં હાઇપોથેલેમસ જ અગત્યનું કામ કરે. તો કેવી રીતે? અહીં એક ઉદાહરણ તમને આપેલું છે, જુઓ શું આપેલું છે ઉદાહરણ, બરાબર ધ્યાન રાખજો અહીંયા. કે ઉદાહરણ તરીકે જ્યારે વૃદ્ધિ અંતઃસ્રાવનું પ્રમાણ નીચું હોય, વૃદ્ધિ અંતઃસ્રાવ એટલે એને ગ્રોથ હોર્મોન કહેવાય. જી એટલે ગ્રોથ અને હોર્મોનનો એચ, હોર્મોન એટલે અંતઃસ્રાવ. જ્યારે આપણા શરીરમાં ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્રાવનું પ્રમાણ નીચું હોય. હવે વૃદ્ધિ અંતઃસ્રાવનું કામ શું ખબર? કે વૃદ્ધિ અંતઃસ્રાવ આપણા શરીરની વૃદ્ધિને પ્રેરે, આપણા શરીરની વૃદ્ધિ વધારે. હવે જો આપણા શરીરમાં વૃદ્ધિ અંતઃસ્રાવનું પ્રમાણ નીચું હોય તો ડેફિનેટલી આપણી જે વૃદ્ધિ શરીરની થવી જોઈએ એ અટકી જાય છે. તો એ પ્રતિકૂળ સંજોગોનું સર્જન થયું કહેવાય. તો જ્યારે આપણા શરીરમાં વૃદ્ધિ અંતઃસ્રાવનું પ્રમાણ નીચું હોય ત્યારે આ જે હાઇપોથેલેમસ છે એ હાઇપોથેલેમસ વૃદ્ધિ અંતઃસ્રાવનો સ્ત્રાવ પ્રેરતા ઘટકને મુક્ત કરે. એટલે કે જે અંતઃસ્રાવ વૃદ્ધિ અંતઃસ્રાવને ઉત્પન્ન કરી શકે એવા ઘટકને ઉત્પન્ન કરે. કોણ? હાઇપોથેલેમસ. સમજ પડે છે હું શું કહેવા માગું છું? ખબર પડે છે કે જ્યારે આપણા શરીરમાં વૃદ્ધિ અંતઃસ્રાવનું પ્રમાણ નીચું હોય ત્યારે હાઇપોથેલેમસ વૃદ્ધિ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરી શકે તેવા ઘટકને મુક્ત કરે. અને આ ઘટક પિચ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરીને વૃદ્ધિ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. એટલે વૃદ્ધિ અંતઃસ્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? પિચ્યુટરી ગ્રંથિમાંથી. ઓકે, ચાલો. તો મિત્રો અહીંયા જે 3 સવાલો આપણે જોઈ ગયા, બરાબર છે. એડ્રિનલ ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, ખિસકોલી પ્રતિકૂળ સંજોગોનો સામનો કેવી રીતે કરે, અને પ્રાણી શરીરમાં અંતઃસ્રાવોની ક્રિયા પદ્ધતિ સમજાવો. તો આ જે સવાલો છે એને તમારે તમારી નોટબુકની અંદર સારા અક્ષર તમારે લખવાના છે અને તમારે રીડિંગ પણ કરતા રહેવાનું છે. અને મિત્રો ઘણા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના ચોપડા પ્રકરણ 1, પ્રકરણ 6 અને પ્રકરણ 7
લખેલા ચોપડા જમા કરાવ્યા નથી તો પ્લીઝ આજના દિવસમાં એ તમારે જમા કરાવવાના રહેશે. ઓકે, ચાલો મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ.